સુરેન્દ્રનગર શહેરમાં નર્મદાની મુખ્ય કેનાલની યોગ્ય સફાઈ ન થતા સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ સહિતના વિસ્તારોના 3 લાખથી વધુ લોકો માટે નર્મદા કેનાલ દ્વારા ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવે છે। તે મુખ્ય કેનાલમાં હાલ ગંદકી, કચરો અને લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દૂધરેજ પાસેથી પસાર થતી આ કેનાલની જાળવણી ન થતા ઠેર ઠેર જંગલી ઘાસ અને બાવળો ઉગી નીકળ્યા અને પાણીમાં લીલનું પણ ખૂબ પ્રમાણ વધી ગયું। આ દૂષિત પાણી જ લોકો પીવા માટે ઉપયોગમાં લે છે, જેનાથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ રહેલી છે। લોકો આક્ષેપ મૂકી રહ્યા છે કે નર્મદા વિભાગ દર વર્ષે સફાઈના નામે માત્ર નાટક કરી ભ્રષ્ટાચાર કરે છે। આથી નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલની સફાઈ હાથ ધરાય તેવી પણ માંગ કરાઈ। પ્લાસ્ટિકના જે તે મૂર્તિઓ ને એવો બધા અસંખ્ય કચરાઓ છે, જ્યાં અમુક જગ્યાએ તો બાવળો ઉગી ગયા છે, અમુક જગ્યાએ તો જે પ્રદૂષિત કચરો ફેલાયેલો પડેલો છે, જેના કારણે લોકોના ગંભીર રોગચાળો ફાટી નીકળશે। આના કારણે અત્યારે તેમાં જોવો તો રોગચાળો, ગંદકી, સફાઈના નામે માત્ર નાટક કરવામાં આવ્યું હતું। અત્યારે તમે જોવો તો નર્મદા કેનાલની અંદર લીલ એટલી બધી હદે લીલ કરવામાં છે કે જેની કોઈ સીમા નહીં। અત્યારે સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ જેવા 3 લાખ લોકોને આજ નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવે છે। કોઈ પણ સાફ સફાઈ કર્યા વિના નર્મદા કેનાલમાંથી સીધું લોકોને પાણી આપવામાં આવે છે। તો જે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની અમને દહેશત છે। સુરેન્દ્રનગરના દૂધરેજ ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ દ્વારા ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને પણ અહીંથી જ પાણી પૂરું પાડવામાં આવે છે। આ મુખ્ય કેનાલ સફાઈના નામે દર વર્ષે અંદાજે 3 માસ જેટલા સમય સુધી નર્મદા વિભાગ દ્વારા બંધ કરવામાં આવે છે, પરંતુ સફાઈના નામે માત્ર અને માત્ર લાખો રૂપિયાનો છે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નર્મદા કેનાલની સ્થિતિ આપ હાલ જોઈ શકો છો કે કેનાલમાં એટલા બધા પ્રમાણમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યા છે, તેમજ ગંદકી અને કચરો, તેમજ લીલ અને શેવાળનું છે એ સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે। પરિસ્થિતિ એટલા હદે ખરાબ થઈ ગઈ છે, જો કોઈ વ્યક્તિ કદાચ ભૂલથી કે અકસ્માતથી આ નર્મદા કેનાલમાં પડે તો લીલની અંદર એ વ્યક્તિ છે ફસાઈ જાય તો તેને બચાવવો પણ જે છે એ લોકો માટે અને તરવૈયાઓ માટે મુશ્કેલ બને તેવું છે। ત્યારે તંત્ર દ્વારા ખાસ કરીને નર્મદા કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે, તેમજ જે છે એ કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। બનાસકાંઠાના પાલનપુરના ગઢ પંથકમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા। શિયાળુ સિઝન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત કરાઈ, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। ગઢ પંથકમાં 6000થી વધુ હેક્ટર ખેતીની જમીનને પાણી મળશે। સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે। બીજી તરફ પાણી મેળવવા માટે ખેડૂતોને જે પૈસા ચૂકવવાના થાય છે તેમાં 2.5 થી 3% જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે। તેથી વધારો પરત ખેંચવા ખેડૂતોએ માંગ કરી। પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન, અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે। એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ 1 પાળનો નક્કી કરેલ છે, અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ। દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે। 4 તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે। જૂનાગઢ શહેરની સતત વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવાની કવાયત હાથ ધરાઈ। એસપી, ડીવાયએસપી અને મનપાના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય ટીમે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સની સ્થળ મુલાકાત લીધી હતી। સર્વે ટીમ દ્વારા તૈયાર કરાયેલા વિસ્તૃત પ્લાનમાં 2 મુખ્ય પગલાં પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં મુખ્ય સર્કલોની રચનામાં ફેરફાર કરવા અને મુખ્ય જંકશનો પર ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવશે। સર્વે મુજબ ટ્રાફિક જામનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ અને અવ્યવસ્થિત વાહન વ્યવહાર છે, જેના નિરાકરણ માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે। આ ફિલ્ડ વિઝિટ દરમિયાન જે પણ ટ્રાફિકને લગતી સમસ્યા છે તેને કઈ રીતે હળવી કરી શકાય, કે જાણીએ છીએ કે જૂનાગઢના જે જૂના વિસ્તારોમાં રોડની એક સ્પેસ છે લિમિટેડ છે, અને વાહનોની સંખ્યા આ ઉપરાંત ટુરિસ્ટોની સંખ્યા ડે બાય ડે વધી રહી છે। તો તેને ધ્યાને રાખી અને મુખ્યત્વે જે આ સર્કલો છે તેની આજુબાજુ જે પાથરણાવાળા અને ફેરિયાવાળા જે બેસી રહે છે, આ ઉપરાંત રિક્ષા અને ઇકો કે અન્ય જે પાર્કિંગ થાય તેના લીધે સ્પેસ શોર્ટ થઈ જાય છે।
જે કાંઈ પણ રોડ એન્જિનિયરિંગ અને એક્સપર્ટની સલાહ લઈ અને કેટલે અંશે એ ઉપયોગી બની શકે તેમ છે તે માટે